નમસ્કાર દર્શક મિત્રો, હું કાજલ પાટણેસા અને હું અમારી YouTube ચેનલ વાલ્મીકીની વાચામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના યુગમાં મહિલાઓ માત્ર સપના જ નથી જોતી પણ સપનાઓ સાકાર પણ કરે છે। એવી જ રીતે આપણી સમક્ષ ઇન્ડિપેન્ડન્સ બિઝનેસ વુમન તરીકે આપણી વાલ્મીકી સમાજની દીકરી એવી ચેતનાબેન જેઠવા સાથે વાર્તાલાપ કરી। તમારો પરિચય જણાવો। મારું નામ જેઠવા ચેતનાબેન પ્રવીણભાઈ છે। ચેતનાબેન, તમે ક્યાં સુધી શિક્ષણ મેળવેલું છે? મેં છે ને MA ઇકોનોમિક્સ સુધીનું શિક્ષણ મેળવેલું છે। ખૂબ જ સરસ। ચેતનાબેન, તમારા પરિવારમાં કુલ કેટલા સભ્યો છે? મારા પરિવારમાં કુલ 5 સભ્યો છે। મમ્મી પપ્પા, ભાઈ બહેન અને હું એક। ખૂબ જ સરસ। ચેતનાબેન, એવું જાણવા મળ્યું છે કે તમે કોમ્પ્યુટર વર્ક કરો છો। ચેતનાબેન, તમે કોમ્પ્યુટર વર્ક ક્યાંથી શીખ્યું? મેં કોમ્પ્યુટર વર્ક છે મને કોમ્પ્યુટરથી શીખેલું છે। ઓનલાઈન કોમ્પ્યુટર વર્કનો કોઈ અનુભવ ખરા? હા, મને ઓનલાઈન વર્કનો 5 વર્ષનો અનુભવ છે। ખૂબ જ સરસ ચેતનાબેન। ચેતનાબેન, તમારી શોપનું નામ જણાવો અમારા દર્શક મિત્રોને। મારી શોપનું નામ છે જેસી કોમ્પ્યુટર। ખૂબ જ સરસ નામ છે તમારી શોપનું। ચેતનાબેન, તમારી શોપનું નામ જેસી કોમ્પ્યુટર્સનું ફૂલ ફોર્મ જાણી શકું? જેસી કોમ્પ્યુટર મારા નામે છે, જેઠવા ચેતના કરીને છે। ખૂબ જ સરસ નામ છે। ચેતનાબેન, આપ કયા કયા ઓનલાઈન વર્ક કરી આપો છો? મારા ઓનલાઈન વર્કની અંદર પાન કાર્ડ છે, પછી ઇલેક્શન કાર્ડ છે, ઇન્કમ ટેક્સ રિટર્ન્સ છે, પાસપોર્ટ છે, પીસીસી છે, ઇવન હું પ્લાસ્ટિક કાર્ડ ને એવું બી કરું છું। ઓનલાઈન ફોર્મ ફિલિંગનું કામ કરું છું। ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે હું સર્વિસ આપું છું। તો ચેતનાબેન, મારો નેક્સ્ટ ક્વેશ્ચન ઈ છે કે શું આપણા વાલ્મીકી સમાજના લોકોને પરંપરાગત વ્યવસાય છોડીને અન્ય ધંધા કે વ્યવસાય આપણી જેમ કરવા જોઈએ? હા, જરૂર કરવા જોઈએ। ચેતનાબેન, તમે વાલ્મીકી સમાજને કઈ રીતે મદદરૂપ બનશો? હું ધારું છું કે જેમ હું કરું છું એવી રીતે બધા બી કરે, એજ્યુકેટેડ બને અને છે ને સમાજને પણ આગળ લઈ આવે ને મારાથી જો એને થોડું ઘણું મોટિવેશન મળતું હોય તો એના રીતે હું મદદરૂપ કરવા ઈચ્છું છું કે થઈ શકે। ચેતનાબેન, આપણા વાલ્મીકી સમાજ માટે આપની શોપમાં એવું કોઈ ડિસ્કાઉન્ટ ખરું? હા, જરૂર ડિસ્કાઉન્ટ છે જ। ઇવન આપણે સમાજ માટે નહીં, ઓલ ઓવર બધા જેટલા બી અહીં આવે છે મને બધાનો સપોર્ટ છે। આપણી સમાજનો લઈને બધી સમાજનો તો હું બધાને એક સરખું બધાને એક ડિસ્કાઉન્ટ આપું। ખૂબ જ સરસ કહેવાય ચેતનાબેન। તો દર્શક મિત્રો, ચેતનાબેન આપણી વાલ્મીકી સમાજને પણ ડિસ્કાઉન્ટ આપે છે અને બીજી અન્ય સમાજને પણ ચેતનાબેન કોમ્પ્યુટરના વર્ક માટે ડિસ્કાઉન્ટ આપે છે। તો આપણી સમાજના લોકોને નિવેદન છે કે આપણે કોઈ બીજા વ્યક્તિ પાસે આપણે ઓનલાઈન વર્ક માટે જઈએ છીએ તો આપણી સમાજની દીકરી આવું કાર્ય કરે છે તો એમની શોપની વિઝિટ જરૂર કરજો। તમે એક સ્ત્રી હોવા છતાં તમે તમારા પગ પર ઊભા છો અને અત્યારના આપણી વાલ્મીકી સમાજની દીકરી જે પોતાના ઘરમાંથી નીકળતા પણ ખૂબ જ ડરે છે તો એવી દીકરીને તમે કોઈ સલાહ આપવા માંગશો? જરૂર આપવા માંગીશ કે ડરવાની કશું જરૂરત છે જ નહીં। એજ્યુકેટેડ છો, એટલું ભણેલા છો અને સ્વતંત્ર ભારત જ છે તો એમાં તમને ડરવાની કશું જરૂર છે નહીં। બહાર નીકળો, અનુભવ લ્યો અને કામને આગળ વધારો। ચેતનાબેન, શું એક સ્ત્રીને જીવન જીવવા માટે તમામ પ્રકારની સ્વતંત્રતા મળવી જોઈએ? હા, જરૂર મળવી જોઈએ અને એ એજ્યુકેટેડ બી થવું જોઈએ અને આ જે રીતે આ સમાજ છે એ રીતે તો મને લાગે છે કે વધારે એમને સ્વતંત્રતા માટે એજ્યુકેટેડ બી થવું જોઈએ અને ડર વગર બધી વસ્તુ કરવી જોઈએ। ખૂબ જ સરસ ચેતનાબેન। ચેતનાબેન, તમારી દુકાનમાં અંદાજિત તમે દર મહિને કેટલું કમાઈ શકો છો? અંદાજિત કહું તો 30 કે 40 હજાર જેટલું હું કમાઈ લઉં છું। ક્યારેક વધારે બી હોય છે, ક્યારેક ઓછું બી હોય છે। માર્જિન નથી હોતું બટ હા, એક છે કે આપણે આપણી રીતે કરી શકીએ છીએ। ખૂબ જ સરસ ચેતનાબેન। દર્શક મિત્રો, જાણો કે એક સ્ત્રી પોતાના પગભર ઊભી થઈને પોતે પર મંથ 30 થી 40 હજારની કમાણી કરી શકતી હોય તો આજના હું બધા જ યુવાનો અને બધી જ મહિલા અને સ્ત્રીને કહું છું કે તમે પણ આવા એક વિચારો રાખો અને તમારી લાઈફમાં આગળ વધો। ચેતનાબેન, સમાજની દરેક સ્ત્રી અને છોકરીઓને પોતાના લગ્ન પહેલા પોતાની કારકિર્દી પર ધ્યાન દેવું જોઈએ? હા, જે રીતે એજ્યુકેશન હોય છે અને કહે છે કે લગ્ન પછી કરશું તે ખરેખરમાં થતું હોતું નથી। એના કરતાં પહેલાં જ્યારે એ સ્ટડી કરે છે એના પગભર થઈ જાય પછી મેરેજ કરે તો એ સારું રહેશે। ચેતનાબેન, અમારી YouTube ચેનલ વાલ્મીકીની વાચા દ્વારા તમે આપણી સમાજની મહિલાઓને કઈ સંદેશો આપવા માંગશો? હા, જરૂર હું આપણી સમાજને એક સંદેશો આપવા માંગુ છું કે ભણતરમાં વધારે ધ્યાન આપો, વેલ એજ્યુકેટેડ બનો અને જેટલી બી તમને કારકિર્દી આવડતી હોય, જેમાં તમને ફાવટ હોય એને આગળ વધારો
અને જો બને તો ક્યાંય નોકરી કરવા છતાં તમે તમારો ખુદનો ધંધો બી કરી શકો છો. જો તમારામાં આવડત હોય તો તે વધારે કરો. અમારી YouTube ચેનલ વાલ્મીકી વાચામાં આપના પ્રતિભાવો જણાવો. હું પહેલાં તો તમારા બધાનો થેન્ક યુ કહું છું, આભાર માનું છું. તમે જે કાર્ય કરો છો તે બહુ જ સરાહનીય છે. કેમ કે અમે જે વર્ક કરીએ છીએ, અમે જે સમાજને આગળ વધારવા માટે થોડો બી સાહસ કરીએ છીએ, એને તમે પ્રત્યક્ષ કરો છો. અને જે લોકોને થોડું બી પાછળ જવાનો વિચાર આવે છે એ અમને જોવે છે, એનાથી એ લોકો મોટિવેટ થાય છે. અને એને બી થાય છે કે જો અમે કરી શકીએ તો એ લોકો કેમ ન કરી શકે. તો તમે એ સારું કામ કરો છો. ખૂબ જ સરસ ચેતનાબેન, આપણી જોડે વાર્તાલાપ કરીને ખૂબ જ મજા આવી. આપણી સમાજના લોકો સાથે મારી નમ્ર એક વિનંતી છે કે મારી જેસી કમ્પ્યુટર નામની જેઠવા ચેતના કરીને એક ઓફિસ છે, તો તમે વધારે પડતા અહીંયા વિઝિટ કરો, મારું કામ જુઓ અને હું જેટલી પગભર થયું છે એને વધારે પ્રોત્સાહન પણ આપો અને સપોર્ટ કરો. જો સમાજનો સપોર્ટ હશે તો ખાલી મને નહીં અને બધાને પણ એક સપોર્ટ વાળું કામ મળશે. તો દર્શક મિત્રો, જોઈ શકો છો કે ચેતનાબેન પોતાનું, પોતાના પરિવારનું અને સમાજનું નામ રોશન કરે છે. એવી જ રીતે મારું બધા જ પરિવારને નિવેદન છે કે તમારી દીકરીને ભણાવો અને પોતાના પગ પર ઊભા કરો. અને દીકરીઓને મારું એવું નિવેદન છે કે તમે તમારા પગ પર ઊભીને તમારા પરિવારનું નામ રોશન કરો. તો દર્શક મિત્રો, અમારી ચેનલ વાલ્મીકી વાચાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ.